ભરૂચ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો। વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આવતીકાલે તુલસીધામ ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તિરંગા યાત્રામાં જોડાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દેશભક્તોને અપીલ કરી છે। આપણી દેશની લશ્કરની ત્રણે પાંખોએ ઓપરેશન સિંદૂરના નામે જે આતંકવાદીઓના આકા પાકિસ્તાનમાં રહેતા હતા એવા પાકિસ્તાનમાં 9 જેટલા આતંકવાદીઓના બંકરોનો ખાત્મો બોલાવ્યો અને 100 ઉપરાંત આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવ્યો અને એ જ રીતે આપણા આ લશ્કરની ત્રણેય જવાનોના સૈનિકોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં જે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને એના માટે આવતીકાલે ભરૂચમાં ભોલાવ મુકામે તુલસીધામથી જે તિરંગા યાત્રા શરૂ થશે। 1200 ફૂટ લાંબો ધ્વજ આ તિરંગા યાત્રામાં રહેશે અને સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાની ખૂબ જ મોટી સંખ્યામાં કોઈ પણ નાત જાત અને ધર્મના ભેદભાવ વગર એક તિરંગા યાત્રા યોજાવાની છે। આવો આપણે સૌ આ તિરંગા યાત્રામાં ભાગ લઈએ અને તિરંગા યાત્રાને યશસ્વી બનાવીએ।